મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે વેપારી વટાવ રોકડ વટાવ પૂર્ણ કર્યું. હવે આમનોની અંદર છેલ્લું જે ટોપિક છે એ કોઈ પણ વસ્તુ ખરીદવામાં આવે તો એની પછાડી જે ખર્ચ કરવામાં આવે એની અસર કેવી રીતે આપવી એ. તો જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદવામાં આવે તો એની પછાડી ખર્ચ કરવામાં આવતો હોય. દાખલા તરીકે આપણે ફર્નિચર ખરીદીએ, બરાબર છે, તો એની પછાડી દાખલા તરીકે ગાડી ભાડું કે એને ચડાવવા ઉતારવાની મજૂરી કે આ પ્રકારના ખર્ચ આપણે ચૂકવતા હોઈએ. બરાબર. મકાન ખરીદીએ તો મકાન ખરીદ્યા પછી દસ્તાવેજ કે વકીલ કે સ્ટેમ્પ ડ્યુટી આ બધા ખર્ચો કરતા હોઈએ. બરાબર. માલની ખરીદી કરીએ તો એના પછાડી આપણે ખર્ચ કરતા હોઈએ, જેમ કે ગાડી ભાડું વગેરે. બરાબર. તો આ રીતના વસ્તુ ખરીદ્યા પછી એની પછાડી ખર્ચ કરવામાં આવતા હોય. બરાબર. હવે આમાંથી જે અમુક ખર્ચાઓ જે ખરા એનો બેનિફિટ આપણને એક કરતાં વધારે વર્ષો માટે મળતો હોય. બરાબર છે. અને અમુક ખર્ચા એવા હોય કે જેનો બેનિફિટ આપણને એક કરતાં ઓછા વર્ષ માટે મળતો હોય. બરાબર છે. જેમ કે આપણે ફર્નિચર ખરીદીએ, ફર્નિચર આપણે 10,000 રૂપિયાનું ખરીદીએ. હવે એને ફર્નિચરને આપણે જ્યાંથી ખરીદીએ ત્યાંથી આપણે સુધી લાવવા માટે આપણે ગાડી ભાડાના 1,000 ચૂકવીએ. બરાબર છે. એ જ રીતે આપણે માલની ખરીદી કરીએ, માલની ખરીદી કરીએ. દાખલા તરીકે આપણે 10,000 રૂપિયાની માલની ખરીદી કરીએ અને એ આપણે ખરીદી કર્યા પછી આપણે શોપમાં લાવવા સુધી આપણે શોપમાં લાવવા માટે ગાડી ભાડાના આપણે 1,000 ચૂકવીએ. બરાબર છે. તો અહીંયા જો વસ્તુ ખરીદેલી છે, આ બંને ઉદાહરણ જો, બંને ઉદાહરણમાં વસ્તુ ખરીદેલી છે અને ખરીદ્યા પછી એની પછાડી ખર્ચ કરેલા છે. બરાબર છે. તો આ વસ્તુ ખરીદ્યા પછી એના પછાડી ખર્ચ કરવામાં આવે તો જે ખર્ચનો લાભ આપણને એક કરતાં વધારે વર્ષ માટે મળવાનો હોય એવા જે ખર્ચ હોય એ ખર્ચ એવા જે ખર્ચ હોય એ ખર્ચનું ખાતું નહીં પાડતા, એ ખર્ચ આમનામમાં ઉધાર જમા નહીં કરતા, એ ખર્ચને વસ્તુની કિંમતની અંદર જ ભેળવી દેવામાં આવે. અને જે ખર્ચનો લાભ આપણને એક કરતાં ઓછા વર્ષ માટે મળતો હોય એવા ખર્ચ વસ્તુની કિંમતમાં ભેળવવાની જગ્યાએ એ ખર્ચનું ખાતું અલગ રાખવામાં આવે. એટલે કે આમનોંધમાં એ ખર્ચનું ખાતું ઉધાર કરવામાં આવે. બરાબર છે. ફરી પાછો આ બધું ફિલોસોફિકલ નહીં સમજ પડી હોય તો એકદમ દેશી ભાષામાં વાત કરું કે આપણે વસ્તુ ખરીદીએ અને એની પછાડી ખર્ચ કરીએ તો એ ખર્ચનો લાભ આપણને એક કરતાં વધારે વર્ષ માટે મળવાનો હોય તો એવા ખર્ચનું ખાતું આમનોંધમાં ઉધાર નહીં કરવાનું, એને વસ્તુની કિંમતની અંદર જ ભેળવી દેવાનું. અને જે ખર્ચનો લાભ આપણને એક કરતાં ઓછા વર્ષ માટે મળવાનો હોય એવા ખર્ચનું આપણે ખાતું આમનોંધમાં ઉધાર કરવાનું. બરાબર છે. હવે અહીંયા જોઈએ, આપણે ફર્નિચર ખરીદીએ. બરાબર છે. માની લઈએ કે અહીંયા આપણે સ્કૂલ માટે કે ટ્યુશન માટે કે આપણા ઘર માટે એક કબાટ ખરીદીએ છીએ. બરાબર છે. તો એ કબાટ ખરીદીએ છીએ અને એને લાવવા માટે 1,000 રૂપિયાનું ભાડું ચૂકવીએ છીએ. હવે કબાટ ખરીદ્યા પછી એ કબાટનો લાભ આપણને એક કરતાં વધારે વર્ષ માટે મળશે. એટલે કે કબાટનો ઉપયોગ આપણે એક કરતાં વધારે વર્ષ માટે કરી શકીશું. બરાબર છે. એટલે આ ખર્ચનો લાભ, કબાટનો ઉપયોગ એક કરતાં વધારે વર્ષ માટે કરી શકીશું એટલે આ ખર્ચનો લાભ આપણને એક કરતાં વધારે વર્ષ માટે મળશે. બરાબર છે. એટલે આપણે આમનોંધ લખતી વખતે આ ખર્ચનું ખાતું નહીં પાડવાનું, તો ફર્નિચરની કિંમતની અંદર આ ઉમેરી દેવાના. એટલે ફર્નિચરની કિંમત કેટલી થઈ જશે? 11,000 થઈ જશે. બરાબર. એ જ રીતે અહીંયા આપણે માલની ખરીદી કરી 10,000 રૂપિયાની અને એની પછાડી 1,000 રૂપિયા આપણે ગાડી ભાડુંનું ચૂકવ્યું. માલની ખરીદી, માલ એટલે શું? તો આપણે જે વસ્તુનો વેપાર કરતા હોય, બિઝનેસ કરતા હોય એ વસ્તુને આપણે માલ કહીએ. માની લઈએ કે આપણે સ્ટેશનરીનો બિઝનેસ કરતા હોય તો સ્ટેશનરી જે હોય આપણી શોપની અંદર એ બધી શું થશે? માલ થશે.
તો આપણે માની લઈએ કે એક 5 ડઝન આપણે નોટ ખરીદીએ છીએ, બરાબર છે. સ્ટેશનરીનો આપણો ધંધો છે, 5 ડઝન નોટ ખરીદીએ છીએ, તો એ નોટ એ શું થશે? માલ થશે આપણા માટે. હવે 5 ડઝન નોટ કે 50 ડઝન નોટ ખરીદીએ છીએ અને એ ખરીદ્યા પછી આપણી શોપમાં લાવવા માટે 1000 રૂપિયા આપણે ભાડું ચૂકવીએ છીએ. તો એ જે નોટ ખરીદીએ છીએ તો એનો બેનિફિટ એક કરતા વધારે વર્ષ માટે મળશે આપણને. જે રીતે આપણે કબાટ લાવીને અહીંયા મૂકીએ છીએ, બરાબર, ઇમેજિન કરો કબાટ અહીંયા લાવીને મૂક્યો છે, તે કબાટનો લાભ આપણે અહીંયા એક કરતા વધારે વર્ષ માટે કબાટ રહેશે, એટલે એક કરતા વધારે વર્ષ માટે આપણને લાભ મળી શકશે, બરાબર છે. એ જ રીતે અહીંયા નોટબુક મૂકી છે, એ નોટબુકનો લાભ શું આપણને એક કરતા વધારે વર્ષ માટે મળી શકશે? નહીં મળી શકશે. કેમ? તો કઈ લાવીને મૂકી, કસ્ટમર આવશે અને નોટ માંગશે તો આપણે નોટ એને વેચી દેશું, બરાબર. હવે આપણે સ્ટેશનરી વાળાની દુકાનમાં જઈએ અને ત્યાં આપણે એવું કહીએ કે ભાઈ મારે સ્ટેશનરી નથી જોઈતી, પણ તમે સ્ટેશનરી જે ફર્નિચરમાં ગોઠવેલું છે એ મને જોઈએ છે, તો એ વેચશે? નહીં વેચશે, બરાબર ને. એટલે કહેવાનો અર્થ છે કે સ્ટેશનરી આપણે જે લાવેલા છે ધંધો કરીએ છીએ એટલા માટે લાવેલા છે, એટલે સ્ટેશનરી આપણે કસ્ટમર આવશે તો વેચી દેશું, બરાબર છે. તો એ પાછો સ્ટોક ખાલી થઈ ગયો એટલે એનો લાભ આપણને ટૂંકા સમય માટે મળી ગયો. ખરીદું, બરાબર છે, એને આપણે અમુક પ્રોફિટ ચડાવીને વેચી દીધું, એટલે અહીંયા જે સ્ટેશનરી હતી એનો લાભ આપણને ટૂંકા સમય માટે જ મળ્યો, બરાબર છે. એટલે આ જે ખર્ચ છે એનો લાભ પણ ટૂંકા સમય માટે જ મળવાનો. એટલે અહીંયા જયારે આપણે આમનો લખીએ ત્યારે ખરીદીની રકમ 10,000 લખાશે, બરાબર, અને આ ખર્ચનો લાભ ટૂંકા સમય માટે મળ્યો, એટલે ગાડી ભાડા ખાતે આપણે 1,000 રૂપિયા લખવા પડશે. આ બંને ઉદાહરણો કમ્પેરિઝન કરો એટલે બધા જવાબો આપણને મળી જાય. અહીંયા જો ફર્નિચર ખરીદ્યું ને એની પછી ગાડી ભાડું ચૂકવ્યું, પણ અહીંયા ફર્નિચર લાંબા સમય સુધી રહેશે, એટલે આ ખર્ચનો લાભ લાંબા સમય સુધી રહેશે, એટલે આપણે આ ખર્ચનું ખાતું નહીં પાડ્યું તો ફર્નિચરની કિંમતની અંદર એને આપણે એડ કરી દીધું. જ્યારે અહીંયા માલની ખરીદી કરી પણ એનો લાભ ટૂંકા સમય માટે જ રહેશે, એટલે આપણે માલમાં એને એડ નહીં કર્યું, એને આપણે ખર્ચનું ખાતું અલગ પાડી દીધું, બરાબર. આટલી વસ્તુ છે અંદર, બરાબર. આ વસ્તુ હજુ સરળતાથી સમજવા માટે તમને એક ઉદાહરણ આપું. 50,000 રૂપિયાનો આપણે મોપેડ ખરીદીએ, બરાબર. મોપેડ ખરીદ્યા પછી જનરલી બધા આપણે એસેસરી ખરીદીએ, જેમ કે આખી બોડીને પ્રોટેક્ટ કરે એના માટેનો ગાર્ડ, બરાબર. પછી બીજી સામાન્ય પરચુરણ વસ્તુઓ આપણે ખરીદીએ, બરાબર છે. તો એ 2,000 રૂપિયાની ધારો કે થાય, બરાબર. બરાબર, ધ્યાનથી સાંભળજો. આપણે હોન્ડાના શોરૂમમાંથી 50,000 રૂપિયાનું એક્ટિવા બાઇક ખરીદીએ છીએ, એની ઉપર આપણે એમાં એસેસરીઓ લખાવીએ છીએ, કેટલા રૂપિયાની? 2,000 રૂપિયાની, બરાબર છે. એટલે 52,000 રૂપિયા આપણે આપી દીધા. હવે ત્યાંથી બાઇક લીધા પછી આપણે બાજુમાં જ પેટ્રોલ પંપ છે, ત્યાં આપણે 500 રૂપિયાનું પેટ્રોલ અંદર નંખાવીએ છીએ, બરાબર છે. એટલે આપણે ટોટલ કેટલા રૂપિયા ખર્ચીને આવીએ છીએ? 52,500 રૂપિયા ખર્ચીને આવીએ છીએ, બરાબર છે. હવે તમે વિચારો, તમે સ્કૂટર લાવો છો, ઇમેજિન કરો, ઘરે લાવીને મૂકો છો, બરાબર છે, હર ચડાવો છો, બરાબર છે, આપણે પૂજા કરીએ છીએ, આ બધું કરીએ છીએ. હવે ધારો કે આ પૂજા કર્યા પછી બાજુમાં રહેતી કોઈ વ્યક્તિ આપણને પૂછે કે સ્કૂટર કેટલામાં પડ્યું, મતલબ કે ટોટલ સ્કૂટર પછાડી તમે કેટલા રૂપિયા ખર્ચ કર્યા? તો આપણો જવાબ શું રહેશે? 52,000 રૂપિયા. 52,000 રૂપિયામાં કમ્પ્લીટ થઈ જાય છે સ્કૂટર, બરાબર. આપણે એવું નહીં કહેશું કે 52,500 રૂપિયામાં, 500 રૂપિયા પેટ્રોલના અંદર એડ કરીશું નહીં, બરાબર. થોડુંક આપણે એડવાન્સ વિચારીએ કે બાજુવાળો પૂછે છે અને આપણે એને તરત જ લાવ્યા પછી તરત જ વેચી દેવું છું, અને તે કઈ કિંમતે વેચવું છે? જેટલામાં આપણને ભાવ, જેટલા કિંમતે આપણને એ પડે છે એટલી જ કિંમતે આપણે વેચી દેવું છે. આપણે અંદર રૂપિયો કમાવો પણ નથી અને નુકસાન પણ નથી કરવું, બરાબર. જેટલામાં પડે છે એટલામાં વેચી દેવું છે. તો આપણે સ્કૂટર વેચીએ તો એની પાસે કેટલા રૂપિયા લઈ શકીએ? 52,000. આપણે સ્કૂટરમાં રહેલા પેટ્રોલના પૈસા કોઈ દિવસ લઈ શકતા નથી. તમે કોઈ દિવસ એવું વિચિત્ર લાગે, તમે સ્કૂટરનો સોદો કરો, બરાબર છે, આજે જ સોદો કર્યો હોય તમે, પેલો કાલે સ્કૂટર લેવા આવવાનો હોય. હવે ધારો કે તમે સાંજે સ્કૂટર ફરવા માટે નીકળી ગયા હોય ને ત્યાં તમે જરૂરિયાત પડી 100 રૂપિયાનું પેટ્રોલ નખાવ્યું હોય તો બીજે દિવસે સ્કૂટરની વેલ્યુ 100 રૂપિયા વધી જાય? નહીં વધે, બરાબર ને. એટલે કહેવાનો અર્થ કે આપણે સ્કૂટર ખરીદ્યા પછી 2 ખર્ચ કર્યા છે,
બરાબર. જે રીતે કેમ આ ફર્નિચર ખરીદ્યા પછી આ ગાડી ભાડાનો ખર્ચ કર્યો, તે રીતના એક્ટિવા બાઇક ખરીદ્યા પછી આપણે બે પ્રકારના ખર્ચ કર્યા છે, એક એસેસરીનો ખર્ચ અને બીજો પેટ્રોલનો ખર્ચ. બરાબર છે. તો આ બે ખર્ચ કર્યા છે, એમાંથી એસેસરીનો ખર્ચ એ સ્કૂટરની કિંમતની અંદર આપણે ઉમેરી દીધો. બરાબર. જોયું ને, આપણે કીધું ને કે સ્કૂટરની પડતર કેટલી થઈ, 52,000 રૂપિયામાં તૈયાર થઈ જાય છે. બરાબર. આપણે આખું ડિસ્ક્રિપ્શન કહેશું કે ભાઈ 50,000 સ્કૂટર અને 2,000 એસેસરી એટલે 52,000 સ્કૂટર એકદમ કમ્પ્લીટ થઈ જાય. બરાબર. એસેસરીનો ખર્ચ એ આપણે સ્કૂટરની કિંમતની અંદર એડ કરી દીધો, જ્યારે પેટ્રોલનો ખર્ચ એ આપણે સ્કૂટરની કિંમતની અંદર એડ કર્યો નથી. કેમ? તો કે એસેસરીનો બેનિફિટ આપણને એક કરતા વધારે વર્ષો માટે મળશે, જ્યારે પેલો પેટ્રોલનો બેનિફિટ એ તો આપણે 2 દિવસમાં પૂરું કરી નાખશું, ધારીએ તો અડધો કલાકમાં પણ પૂરું કરી નાખીએ એમ. બરાબર. એટલે એનો બેનિફિટ શોર્ટ ટર્મ સુધી રહેશે. એટલે પેટ્રોલને આપણે ખર્ચ ગણીશું, જ્યારે એસેસરીનો ખર્ચ જે છે આપણે સ્કૂટરની અંદર એડ કરીશું. તો એ રીતે અહીંયા કે મિલકત ખરીદ્યા પછી એની પછાડી જે ખર્ચ થતો હોય એ ખર્ચનું ખાતું બનાવવામાં આવે, એ ખર્ચનું ખાતું આમનોની અંદર ઉધાર જમા કરવામાં આવતું નથી, પણ એ ખર્ચ મિલકતની કિંમતની અંદર ઉમેરી દેવામાં આવે. જ્યારે માલની ખરીદી પછાડી થતો જે ખર્ચ હોય એ ખર્ચ માલની કિંમતમાં નહીં ઉમેરતા, એ ખર્ચનું ખાતું જ અલગ બનાવવામાં આવે. બરાબર છે. તો આપણે એ પ્રકારના વ્યવહાર ઉપર લખેલા છે, જોઈએ. સ્વાધ્યાય ક્રમાંક 4.7 પ્રશ્ન નંબર 1, નીચેના વ્યવહારોની આમનો લખો. ₹10,000 નું એક યંત્ર ખરીદ્યું, રકમ ચેકથી ચૂકવી, યંત્ર ગોઠવવાની મજૂરીના ₹1,000 રોકડા ચૂકવ્યા. અહીંયા જો બે વ્યવહારો છે, એક યંત્ર ખરીદીનો વ્યવહાર છે અને પછી યંત્ર ગોઠવવાની મજૂરીનો વ્યવહાર છે. બરાબર. તો પહેલા આપણે યંત્ર ખરીદ્યું તો તેની અસર નક્કી કરી નાખીએ. યંત્ર ખરીદ્યું, બરાબર. 10,000 નું એક યંત્ર ખરીદ્યું, રકમ ચેકથી ચૂકવી, એટલે યંત્ર આવશે એટલે એક અસર યંત્ર ખાતે, રકમ ચેકથી ચૂકવી એટલે ચેક ઓબ્લિક બેંક ખાતે. યંત્રની કિંમત કેટલી? તો કે 10,000. ચેક કેટલાનો બન્યો? 10,000. ચાલો, આ પતી ગયું. હવે બીજો વ્યવહાર, યંત્ર ગોઠવવાની મજૂરીના 1,000 રોકડા ચૂકવ્યા. મજૂરીના 1,000 રોકડા ચૂકવ્યા એટલે રોકડ જશે, એટલે એક અસર રોકડ ખાતે. બીજી અસર શાના ચૂકવ્યા? તો કે મજૂરીના, એટલે મજૂરી નામનો ખર્ચ થયો. બરાબર. તો મજૂરી નામનો ખર્ચ શાના માટે મજૂરી ચૂકવી? તો કે યંત્ર માટે ચૂકવી. આ મજૂરી જે ચૂકવી શાના માટે ચૂકવી? યંત્ર માટે. બરાબર છે. એટલે મિલકત ખરીદી માટે ચૂકવી. બરાબર. એટલે આનો લાભ યંત્ર એક વખત લાવ્યા, ગોઠવ્યો, એનો ખર્ચ કર્યો, એટલે એનો લાભ એક કરતા વધારે વર્ષ માટે મળશે. એટલે મજૂરી ખર્ચ ખાતું ઊભું કરવાની જગ્યા આ જે યંત્ર પછાડી જે ખર્ચ કર્યો એને શું કરવામાં આવે? યંત્રની અંદર ઉમેરી દેવામાં આવે. બરાબર. આની બીજી એક વ્યાખ્યા છે, પણ અત્યારે સમજાવો તો તમને 100% સમજ નહીં પડશે. જ્યારે આપણે થોડુંક આગળ ચાલીશું, ઘસારાનું ચેપ્ટર ભણીશું, ત્યારે આનું બીજું કારણ આપીશ. અત્યારે તમને એકદમ સિમ્પલ લેવલ પર કારણ આપવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. આનું બીજું એક કારણ તમને આપીશ કે આ 1,000 રૂપિયા અંદર કેમ એડ કરીએ. તો હવે આપણે યંત્રની કિંમત કેટલી થઈ ગઈ? 11,000. બરાબર. યંત્ર માલ મિલકત ખાતું, યંત્ર આવશે એટલે ઉધાર, રોકડ માલ મિલકત ચૂકવે, રોકડ જશે એટલે જમા, ચેક આપ્યો એટલે એ પણ પૈસા આપવાનું થશે એટલે જમા. એટલે યંત્ર ખાતે ઉધાર કેટલા થશે? આમનામ શું બનશે? યંત્ર ખાતે ઉધાર 11,000, તે રોકડ ખાતે 1,000, તે બેંક ખાતે 10,000. આગળ 10,000 ની કિંમતનું ફર્નિચર રાધેશ્યામ ફર્નિચર માર્ટ માંથી ખરીદ્યું, ગાડી ભાડાના ₹200 રોકડા ચૂકવ્યા. તો હવે આ વ્યવહારની આપણે અસર નક્કી કરીએ. બે વ્યવહાર છે અમે, એક ફર્નિચર ખરીદેલું છે અને બીજું ગાડી ભાડાના ચૂકવેલા છે. તો 10,000 ની કિંમતનું ફર્નિચર ખરીદ્યું રાધેશ્યામ ફર્નિચર માર્ટ માંથી, એટલે ફર્નિચર આવશે એટલે એક અસર ફર્નિચર ખાતે, બીજી અસર
રાધેશ્યામ ફર્નિચર માર્ટ ખાતે. બરાબર, એટલે આ તો પતી ગયું 10,000. આગળ ગાડી ભાડાના રૂપિયા 200 રોકડા ચૂકવ્યા. ગાડી ભાડાના 200 રોકડા ચૂકવ્યા એટલે આની અસર શું થશે? રોકડા ચૂકવ્યા એટલે રોકડ જશે, એટલે એક અસર રોકડ ખાતે. બીજું, ગાડી ભાડા નામનો ખર્ચ ધંધામાં આવશે. આ ગાડી ભાડાનો ખર્ચ શાના માટે કર્યો? ફર્નિચર માટે. અને ફર્નિચરનો લાભ 1 કરતા વધારે વર્ષ માટે મળશે. એટલે જે ખર્ચનો લાભ 1 કરતા વધારે વર્ષ માટે મળવાનો હોય તો એવા ખર્ચ માટેનું ખાતું નહીં બનાવતા, એવા ખર્ચ મિલકતની કિંમતની અંદર ઉમેરી દેવામાં આવે. એટલે ફર્નિચરની અંદર ઉમેરી દીધો. ફર્નિચર માલ મિલકત ખાતું, ફર્નિચર આવશે એટલે ઉધાર, રોકડ જશે એટલે જમા, અને રાધેશ્યામ ફર્નિચર વ્યક્તિ ખાતું, પૈસા આપવાના થશે એટલે જમા. 10,000 નો માલ સુમિત પાસેથી ખરીદ્યો. ગાડી ભાડાના રૂપિયા 100 ચૂકવ્યા. અહીંયા જો બે વ્યવહાર છે. માલ ખરીદ્યો એટલે એક અસર ખરીદ ખાતે, બીજી અસર માલ ખરીદ્યો, બરાબર, બીજી અસર કયા ખાતે? રોકડ ખાતે. માલ કેટલાનો? 10,000. આ પૈતું ગાડી ભાડાના 100 રોકડા ચૂકવ્યા. 100 રોકડા ચૂકવ્યા એટલે રોકડ જવાની, એટલે એક અસર રોકડ ખાતે. તો રોકડ ખાતું બનાવેલું જ છે એટલે એની અંદર 100 રૂપિયા એડ કરી દઈએ. બરાબર, એની અંદર 100 રૂપિયા આપણે એડ એક જરાક આમાં ચેન્જ કરી નાખું. વ્યવહારની અંદર ખરીદ્યો રકમ ચેકથી ચૂકવી. ગાડી ભાડાના રૂપિયા 100 રોકડા ચૂકવ્યા. $10,000 નો માલ સુમિત પાસેથી ખરીદ્યો, રકમ ચેકથી ચૂકવીને ગાડી ભાડાના 100 રોકડા ચૂકવ્યા. એટલે માલ ખરીદ્યો એની રકમ ચેકથી ચૂકવી. એટલે માલ ખરીદ્યો એટલે માલ આવશે એટલે એક અસર ખરીદ ખાતે ને બીજી અસર બેંક ખાતે. ચાલો આ પડ્યું. ચાલો ગાડી ભાડાના 100 રોકડા ચૂકવ્યા એટલે રોકડ જશે એટલે એક અસર રોકડ ખાતે 100 રૂપિયા. બીજી અસર ગાડી શાના ચૂકવ્યા? તો કે ગાડી ભાડાના, એટલે બીજી અસર ગાડી ભાડા ખાતે. બરાબર છે, તો ગાડી ભાડા ખાતે પણ આ શાની ખરીદી કરી? તો કે માલની ખરીદી કરી. બરાબર, એટલે આનો લાભ ટૂંકા સમય માટે મળશે. માલ એટલે જેનો બિઝનેસ કરીએ, બરાબર, એનો બિઝનેસ કરીએ એટલે એ પાછો વેચાઈ જવાનો, એટલે એનો બેનિફિટ ટૂંકા સમય માટે જ મળશે. બરાબર, એટલે એનું ખાતું પડશે. બરાબર, એનો બેનિફિટ ટૂંકા સમય માટે જ મળશે. એટલે એ ખરીદ વસ્તુની કિંમતમાં ઉમેરવાની જગ્યાએ એનું ખાતું પડશે. ગાડી ભાડા ખાતે કેટલા રૂપિયા? 100. બરાબર, હવે બંને વ્યવહારની કમ્પેરિઝન કરો. આમાં ફર્નિચર ખરીદેલું છે એની રકમ ચેકથી ચૂકવેલી છે. આમાં માલ ખરીદેલો છે એની રકમ ચેકથી ચૂકવેલી છે. આમાં મજૂરીના 1,000 રોકડા ચૂકવેલા છે, આમાં ગાડી ભાડાના 100 રોકડા ચૂકવેલા છે. તો અહીંયા જે ખરીદેલું છે યંત્ર ખરીદેલું છે, યંત્રનો લાભ 1 કરતા વધારે વર્ષ માટે મળે. બરાબર, યંત્રનો લાભ 1 કરતા વધારે વર્ષ માટે મળે એટલે યંત્ર માટે જે ખર્ચ કરેલો છે એ આપણે યંત્રની અંદર ઉમેરી દીધેલો છે. બરાબર છે, જ્યારે અહીંયા માલની ખરીદી પછાડી ખર્ચ કરેલો છે અને માલ તો પાછો વેચાઈ જવાનો એટલે ખાલી થઈ જવાનો, એટલે એનો લાભ ટૂંકા સમય માટે મળે. એટલે એના માટે ખર્ચ ખરીદીની અંદર ઉમેરવાની જગ્યાએ એનું ખર્ચનું અલગ ખાતું બનાવી દીધું આપણે. ખરીદ ખાતું, માલ મિલકત ખાતું, માલ આવશે એટલે ઉધાર, ઉપજ ખર્ચ ખાતું ને ખર્ચ થાય એટલે એ પણ ઉધાર, રોકડ જાય એટલે જમા, અને બેંક ખાતું પૈસા આપવાના થાય એટલે જમા. 50,000 ની કિંમતનું મકાન ખરીદ્યું, દસ્તાવેજ ખર્ચ થયો, બધી રકમ ચેકથી ચૂકવી. બરાબર, એટલે મકાન ખરીદીની રકમ પણ ચેકથી ચૂકવી ને દસ્તાવેજના ખર્ચ પણ ચેકથી ચૂકવ્યો. તો પહેલા મકાન ખરીદ્યું એટલે એક અસર મકાન ખાતે, અને બીજી અસર રકમ ચેકથી ચૂકવી એટલે ચેક પબ્લિક બેંક ખાતે 50,000. દસ્તાવેજ ખર્ચ કેટલો થયો?
2000 થયો. એટલે દસ્તાવેજ ખર્ચ 2000 થયો ને એ રકમ નથી ચૂકવી, ચેકથી ચૂકવી, એટલે એની અસર નક્કી કરી. ચેકથી ચૂકવી એટલે એક અસર ચેક ઓબ્લિક બેંક ખાતે લખેલું જ છે, પાછું નવું ખાતું પાડવાનું, એની જગ્યાએ એની અંદર રકમ એડ કરી દેજો 2000. બરાબર. પાછું બેંક ખાતું પાડીએ તો પણ વાંધો નહીં, બેંક ખાતું અસર લખે તો બી વાંધો નહીં. તો આપણે લખેલી જ છે તો તેની અંદર ઉમેરી દીધી. એક જ પ્રકારનું ખાતું એક કરતા વધારે વખત ઉધાર જમા થતું હોય એ રકમ અંદર એડ કરી દેવાની. દસ્તાવેજ ખર્ચ થયો, બરાબર છે, પણ એ ખર્ચ શાના માટે કર્યો તો કે મકાન માટે, ને મકાનનો લાભ એક કરતા વધારે વર્ષ માટે મળશે, એટલે આપણે એનું ખાતું નહીં પાડવાનું, પણ એ શું કરવાનું, મકાનની કિંમતની અંદર ઉમેરી દેવાનું. બહુ માલ મિલકત ખાતું માલ આવશે એટલે સોરી મકાન થઈ ઉધાર, નામનો બનશે મકાન ખાતે ઉધારથી બેંક ખાતે. ટાટા લિમિટેડના 1000 શેર દીઠ 50 ના ભાવે ખરીદ્યા. શેર ખરીદી એમ કે દલાલી શેર દીઠ 50 પૈસા લેખે ચેકથી ચૂકવી. તો અહીંયા આપણે ટાટા લિમિટેડના શેર ખરીદ્યા એટલે શેર આવશે એટલે લખે ટાટા લિમિટેડના શેર ખાતે અસર એક. બીજી અસર રકમ ચેકથી ચૂકવી એટલે બેંક ખાતે. હવે શેરની રકમ કેટલી તો કે 1000 શેર ગુણ્યા શેર દીઠ 50 એટલે 50,000 રૂપિયાના શેર થયા. બરાબર, 50,000 શેર દીઠ દલાલી 50 પૈસા લેખે ચૂકવી. બરાબર, અહીંયા આપણે દલાલી કેટલી થાય તે હું લખી રાખું. દલાલી શેર દીઠ 50 પૈસા, 50 પૈસા એટલે આ રીતે લખાશે 500 રૂપિયા દલાલી. દલાલીના ચેકથી ચૂકવ્યા એટલે ચેક જશે એટલે એક અસર ચેક ઓબ્લિક બેંક ખાતે, બેંક ખાતે અસર લખી છે એટલે એમાં આપણે 500 રૂપિયા એડ કરી દઈએ. બીજું દલાલી નામનો ખર્ચ થાય, પણ દલાલી શાના માટે ચૂકવી તો કે ટાટા લિમિટેડના શેર માટે. બરાબર, તો એનો લાભ આપણને લાંબા સમય સુધી મળશે. બરાબર, એટલે એ ખર્ચનું ખાતું નહીં પાડતા એને વસ્તુની કિંમતની અંદર ઉમેરી દેવામાં આવે. એટલે આમનો બનશે ટાટા લિમિટેડના શેર ખાતે ઉધાર, માલ મિલકત ખાતું ને શેર આવશે એટલે ઉધાર, વ્યક્તિ ખાતું ચેક આપ્યો એટલે પૈસા આપવાના થશે એટલે જમા. ટાટા લિમિટેડના શેર ખાતે ઉધાર 50,500 તે બેંક ખાતે 50,500. 20,000 નો માલ ખરીદ્યો અને મજૂરીના 2,000 ચૂકવ્યા. પેલા માલ ખરીદ્યો એટલે એની અસર લખીએ. એક અસર ખરીદ ખાતે અને બીજી અસર રોકડ ખાતે 20,000. મજૂરીના 2,000 ચૂકવ્યા એટલે રોકડ જશે એટલે એક અસર રોકડ ખાતે લખેલું છે એની અંદર આપણે 2,000 રૂપિયા એડ કરી દઈએ. બરાબર, આગળ બીજી અસર મજૂરીના ચૂકવ્યા એટલે રોકડ જશે એટલે એક અસર રોકડ ખાતે. બીજી અસર મજૂરી ખર્ચ થયો, પણ ખર્ચ શાના માટે, માલની ખરીદી માટે. માલની ખરીદી માટે ખર્ચ થાય તો એ ખર્ચનું ખાતું બનાવવાનું, માલની અંદર નહીં ઉમેરવાનું. બરાબર, મજૂરી ખાતે માલ મિલકત ખાતું આવશે એટલે ઉધાર, ઉપજ ખર્ચ થશે એટલે એ પણ ઉધાર, ને રોકડ જશે એટલે જમા. બરાબર, આ રીતે થયું. આ છેલ્લો પોર્શન હતો એ પતી ગયું. જો આમાં સમજ પડી ગઈ હોય તો આપણું ચેપ્ટર પૂરું થાય અને આવતીકાલથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. બરાબર, જો બીજી રીતે સમજાવું, જરાક થોડો ટાઈમ વધારે જાય છે, પણ ધારો કે પહેલો વ્યવહાર છે, પહેલો વ્યવહાર બીજી કેવી રીતે, બે વ્યવહાર છે. 10,000 નું યંત્ર ખરીદ્યું, રકમ ચેકથી ચૂકવી. ચાલો એની અસર જ ખાલી નક્કી કરી નાખો. યંત્ર ખરીદ્યું, રકમ ચેકથી ચૂકવી એટલે એક અસર બેંક ખાતે, બીજી અસર યંત્ર ખાતે. 10,000 બરાબર. હવે આની આમનો યંત્ર માલ મિલકત ખાતું, યંત્ર આવશે એટલે ઉધાર ને આ જમા. ચાલો આ પહેલી આમનો પહેલો ભાગ ક્લિયર થઈ ગયો. મજૂરીના 1,000 રોકડા ચૂકવ્યા. રોકડા ચૂકવે એટલે રોકડ જાય એટલે એક અસર રોકડ ખાતે,
બીજી અસર મજૂરી ખર્ચ થયો, પણ એ ખર્ચ શાના માટે કર્યો? યંત્ર માટે, બરાબર છે. તો આપણે આટલું યાદ રાખવાનું, આ બીજું બધું નહીં સમજ પડી હોય તો, કે માલની ખરીદી માટે ખર્ચ થાય તો એના માટે આપણે ખર્ચ ખાતું ઉધાર કરવાનું, પણ એ સિવાયની કોઈ પણ વસ્તુ માટે ખર્ચ થાય તો એ ખર્ચનું ખાતું નહીં બનાવતા, જે વસ્તુ માટે ખર્ચ થયો હોય તે વસ્તુમાં એ ખર્ચ એડ કરી દેવાનો. તો આ માલની ખરીદી માટે નથી, યંત્રની ખરીદી માટે છે, એટલે એના માટે મજૂરી ખર્ચ ખાતું નહીં બનાવવાનું, પણ એ ખર્ચ યંત્રની અંદર ઉમેરી દેવાનું, એટલે યંત્ર ખાતું. 1071 માલ મિલકત ખાતું ઉધાર. હવે આમ નામ બનાવતા બંને મર્જ કરીએ તો યંત્ર ખાતું 2 વખત આમ નામ ઉધાર કરવાની જગ્યાએ એક જ વખત કરવાનું. યંત્ર ખાતે ઉધાર 1000 વત્તા 10000 વત્તા 1000 એટલે 11000. તે બેંક ખાતે 10000, તે રોકડ ખાતે 1000. પતી ગયું. એ રીતના આ જ વસ્તુ મિલકત આના માટે હોય તો 10000 નો માલ ખરીદ્યો, રકમ ચેક થી ચૂકવેલી, એક અસર બેંક ખાતે, બીજી અસર ખરીદ ખાતે. ગાડી ભાડાને ચૂકવાય, એક અસર રોકડ ખાતે, બીજી અસર આ શાના માટે ચૂકવાય? માલ માટે. એટલે એને એ માલ મિલકત માલ ખરીદ માટે ખર્ચ કરેલો છે, એટલે એ ખર્ચ નું ખાતું પાડવાનું, એટલે બીજી અસર ગાડી ભાડા ખાતે. હવે કદાચ કોઈને એવો વિચાર આવે તો અત્યાર સુધી બધા વ્યવહારો આવી ગયા, મજૂરી આટલી ચૂકવી, બરાબર છે. તો અત્યારે તો આ બધું નહીં વિચાર્યું, ત્યારે એટલા માટે નહીં વિચાર્યું કે મજૂરી ચૂકવવી એક ઇન્ડિવિજ્યુઅલ વ્યવહાર હતો. જ્યારે આ મજૂરી ચૂકવી એ મિલકત ખરીદી અને એના માટે મજૂરી ચૂકવી, બરાબર ને. પેલો એક આખો વ્યવહાર જુદો હતો. એટલે આપણે એવું માની શકીએ કે ઉત્પાદન કાર્ય કરવા માટે જે રોકાયેલા મજૂરો હોય એને મજૂરી જે નોર્મલી આપણે ચૂકવીએ એ મજૂરી ચૂકવી, બરાબર છે. ફર્નિચરનો આપણે ધંધો કરતા હોય તો આપણે ત્યાં જે સેલ્સમેન રાખેલા હોય આપણે મજૂરી ચૂકવીએ એ નોર્મલી મજૂરી થઈ. અને આ જે મજૂરી છે કહ્યું કે આપણા ગોડાઉનની અંદર જ્યારે બહારથી આપણે ફર્નિચર મંગાવીને ફર્નિચર ટેમ્પામાંથી લોડ કરીને પાછું અહીંયા આપણે ત્યાં શોરૂમ પર ઉતારવાનું હોય, ગોઠવવાનું હોય, એના માટે જે મજૂરી ચૂકવીએ એ બંને વચ્ચે ડિફરન્સ છે. થોડુંક માઇન્ડ બ્રોડ રાખીને આપણે વિચારીએ તો ખ્યાલ આવી જાય, બરાબર. છતાં કોઈ પ્રશ્ન હોય તો મને ફોન કરીને પૂછજો. આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે એવું ડિક્લેર કરું છું. થોડાક એક્ઝામ્પલો તમને આને આપીશ, એ તમારે પ્રેક્ટિસ કરીને પાછા મને મોકલવાના છે, બરાબર.